હેલો. હેલો. હા, પેલું તમારો બપોરે ફોન આવ્યો તો પછી આપણે વાત ન થઈ શકી. સાગર વાત કરું. બોલો. હા, એટલે પેલું બપોરે વાત ન થઈ શકી ને તો મને થયું કે લાવ અત્યારે ફોન કરી દઉં. કંઈક તમે મેરેજની વાત કરતા હતા હિરેનભાઈના પ્રેફરન્સથી કંઈક એ જ વિશે પૂછવું હતું મારે. પૂછો. એટલે તમે કોઈ મેરેજ બ્યુરોમાંથી વાત કરો છો, કોઈ સંસ્થા છો કે પછી તમારે જ લગ્ન કરવા છે? શું મને સમજાય નહીં. મારે જ મેરેજ કરવાના છે. હા, પણ ફોન ઉપર આમ લગ્નની વાત ને આ પ્રપોઝલ કંઈ સમજાયું નહીં મને યાર. એકચ્યુઅલી હિરેનભાઈએ તમારો રેફરન્સ આપ્યો હતો અને કહ્યું હતું કે છોકરો સારો છે, વેલ કલ્ચર છે. હા, એ તો મને થયું હું ડાયરેક્ટલી વાત કરી લઉં. તમારે મેરેજ કરવાના છે ને? હા, એ તો છે, પણ આ થોડું આમ અજુગતું લાગ્યું મને કે આવું થાય. કેમ કે જીવનમાં મારું કોઈ બી કામ આમ સીધું ઉતર્યું જ નથી. એટલે મૂળ આમ થોડો અસમંજસમાં તો કે કોઈ ફોન ઉપર પોતાના લગ્નની વાત કેમ નહીં કરી શકે. તમારે મેરેજ કરવાના હોય તો કહો, બાકી ટાઈમ પાસ કરવામાં મને કોઈ રસ નથી. અરે તમે કેવી વાત કરો છો? આઈ એમ ઇન્ટરેસ્ટેડ. આજ તો ખાલી પૂછ્યામાં અજુગતું લાગ્યું એટલે તમે આમ ગુસ્સે ના થઈ જાઓ. ઓકે, તો તમે તમારો બાયોડેટા મોકલી આપો. હા હા, કોલ પતે એટલે તરત વોટ્સએપ કરો. તો કોલ પતાવીએ. એક મિનિટ. હા, હું એમ કહેતો હતો કે બાયોડેટા જોયા પછી તમારો જે બી જવાબ હોય, મીન્સ તમારી ના પણ હોય તો આપણે એકવાર ખાલી એવું કેમ? આમ જ બસ મળવું છે. હું પણ સીધી જ વાત કરું છું. સન્ડે ફાવશે. બાયોડેટા મોકલી આપજો. ઓકે. હા, એક સાંભળો, તમારું નામ ના કીધું તમે. દુઆની. તમારો અવાજ બહુ સરસ છે. બાય. બાય ધ વે, મને આવ્યો એવો ફોન કોલ તમને બી ક્યારે આવ્યો છે અચાનક લગ્ન માટે? આવું થાય. જોજો, મજા આવશે.